નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે રાસાયણિક ગતિકીમાં હવે છેલ્લો મુદ્દો બાકી છે મિત્રો. KClO3 ને આપણે ગરમ કરીએ તો એ વિઘટન થાય, એટલે KCl વત્તા ઓક્સિજન વાયુ છૂટો પડે છે. આ ઓક્સિજન વાયુ છૂટો પડવાનો જે વેગ છે મિત્રો ખૂબ ધીમો છે. હવે આ પ્રક્રિયા આપણે ઝડપી કરવી હોય, એનો વેગ વધારવો હોય, ઓક્સિજન વાયુ ઝડપી છૂટું કરવું તો આપણે શું કરવું પડે? એમાં થોડાક પ્રમાણમાં પ્રક્રિયા દરમિયાન MnO2 ઉમેરવામાં આવે છે. આ પ્રક્રિયામાં MnO2 વપરાતો નથી, પ્રક્રિયામાં ભાગ લેતો નથી. MnO2 નું પ્રક્રિયા દરમિયાન એનામાં કોઈ રાસાયણિક ફેરફાર થતો નથી અને પ્રક્રિયાનો વેગ વધે છે. એટલે ટૂંકમાં MnO2 ની હાજરીમાં આ પ્રક્રિયાનો વેગ વધે છે, તો MnO2 ને ઉદ્દીપક કહેવામાં આવે છે મિત્રો. તો ઉદ્દીપક એવો પદાર્થ છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં વપરાતો નથી, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી, જે પ્રક્રિયા દરમિયાન પોતાનામાં રાસાયણિક ફેરફાર કર્યા સિવાય પ્રક્રિયાનો વેગ વધારે છે, એને ઉદ્દીપક કહેવામાં આવે છે. આપણે તો ઉદ્દીપક એટલે શું? ઉદ્દીપક એવો પદાર્થ છે કે જે પોતાનામાં કાયમી રાસાયણિક ફેરફાર કર્યા સિવાય પ્રક્રિયાનો વેગ વધારે છે. દાખલા તરીકે KClO3 ના વિઘટનની પ્રક્રિયાનો વેગ MnO2 ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લીધા સિવાય વધારે છે. ચલો, ઉદ્દીપક સિવાય બીજો પદાર્થ આપણે હવે અહીં એવો પદાર્થ લઈએ કે જે શું કરે? પ્રક્રિયાનો વેગ ઘટાડે, પ્રક્રિયાના વેગનો વિરોધ કરે, અવરોધ કરે. એને શું કહેવાય મિત્રો? એને નિરોધક કહેવાય. ઉદ્દીપક અનિરોધક. જે પદાર્થ પ્રક્રિયામાં કાયમી ભાગ લીધા સિવાય
પ્રક્રિયાનો વેગ ઘટાડે તેને નિરોધક કહે છે. તો નિરોધક અને ઉદ્દીપક. ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે, નિરોધક એ પ્રક્રિયાનો વેગ ઘટાડે મિત્રો. આને ઉદ્દીપક ના કહેવાય મિત્રો. નિરોધક ને ઉદ્દીપક ના કહેવાય. ઉદ્દીપક શબ્દ વડે સમજી લાવવાનું જે પ્રક્રિયાનો વેગ વધારે છે. નિરોધક જે પ્રક્રિયાનો વેગ ઘટાડે છે. ચલો, ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાનો વેગ કઈ રીતે વધે છે મિત્રો, એ હવે સમજી લઈએ મિત્રો. ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાનો વેગ કઈ રીતે વધે છે. ઉદ્દીપક પ્રક્રિયા વેગમાં વધારો કરે છે. સમજાવો. તો ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે છે મિત્રો. કઈ રીતે? તો ઉદ્દીપકની ગેરહાજરીમાં જે પ્રક્રિયા થાય છે, આલેખ ઉપરથી પહેલા સમજી લે મિત્રો. સ્થિતિજ ઉર્જા મિત્રો. અહીં પ્રક્રિયા અક્ષ, બરાબર છે. ચલો મિત્રો, આપણે આ જોઈ ગયા કે ઉદ્દીપકની ગેરહાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે મિત્રો, તો આ પ્રમાણે પ્રક્રિયા થાય છે મિત્રો. ઉદ્દીપકની ગેરહાજરીમાં, બરાબર છે. ઉદ્દીપકની ગેરહાજરીમાં ઉદ્દીપકની ગેરહાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો મિત્રો આ પ્રમાણે પ્રક્રિયા થાય. બરાબર છે. હવે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો મિત્રો શું થાય? ઉદ્દીપક પ્રક્રિયક સાથે જોડી જાય. આપણે જોઈ ગયા, ખબર છે ને. અને શું કરે છે? મધ્યવર્તી સંકીર્ણ બનાવે છે મિત્રો. અને આ મધ્યવર્તી સંકીર્ણ શું કરે છે? નિપજ વિઘટન પામીને ફરીથી નિપજ બનાવે છે અને ઉદ્દીપક ફરી પાછું મળી જાય છે મિત્રો. બરાબર છે. તો આ સક્રિયકૃત સંકીર્ણ રચી ઉદ્દીપક શું કરે છે મિત્રો? કે આ પ્રક્રિયા થવા માટેનો આ જે માર્ગ છે એવો બીજો માર્ગ બનાવે છે મિત્રો. અને આ જે નવો માર્ગ બનાવે છે એ માર્ગ જે છે એ ઓછી ઉર્જાવાળો હોય છે મિત્રો. એટલે સક્રિયકૃત સંકીર્ણ ઉર્જા ઘટાડે છે મિત્રો. માની લો કે આ સક્રિયકૃત સંકીર્ણ કેટલી? ઉદ્દીપકની ગેરહાજરીમાં આટલી છે મિત્રો. બરાબર છે. ઉદ્દીપકની હાજરીમાં કરીએ મિત્રો પ્રક્રિયા તો આ પ્રમાણે થશે. જોજો. આ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા પરત.
બરાબર છે. એટલે શું થયું તમે જોઈ શકો, સક્રિયકરણ ઉર્જા ઘટે છે. જુઓ મિત્રો, આ ઘટી, ઈ ડેશ આ સક્રિયકરણ ઉર્જા. ઉદ્દીપકની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય તો એની સક્રિયકરણ ઉર્જા વધુ છે. ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય તો સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. બરાબર છે. એટલે નવો માર્ગ બનાવે છે. આમ ઉદ્દીપક સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે છે અને સક્રિયકરણ ઉર્જા ઘટે એટલે પ્રક્રિયાનો વેગ વધે છે મિત્રો. મિત્રો તો આપણે લખી શકીએ, ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે છે મિત્રો. ઉદ્દીપકનું પ્રક્રિયામાં કાર્ય શું કરે છે? મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંત વડે સમજાવાય છે. ચલો, મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંત. આ સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયકો ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો સાથે ક્ષણિક બંધ રચે છે અને તેથી મધ્યવર્તી સંકીર્ણ રચાય છે. આ મધ્યવર્તી સંકીર્ણ વિઘટન પામીને વિઘટન પામે છે અને નિપજો આપે અને ઉદ્દીપક બનાવે છે. ઉદ્દીપક પાછું મળી જાય મિત્રો. મધ્યવર્તી સંકીર્ણનું વિઘટન થાય, નિપજ મળે, ઉદ્દીપક પાછું મળી જાય છે મિત્રો. આ સક્રિયકૃત સંકીર્ણ રચી ઉદ્દીપક પ્રક્રિયા થવાનો વૈકલ્પિક પ્રક્રિયા માર્ગ પૂર્ણ કરે છે અને આ ઉદ્દીપક પ્રક્રિયાની નવી ક્રિયાવિધિ આપે છે. ઉદ્દીપક નવો ઓછી ઉર્જાનો સક્રિયકૃત સંકીર્ણ રચી પ્રક્રિયા થવા જરૂરી સક્રિયકૃત ઉર્જા એટલે સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે મિત્રો.
સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. ચલો, ઉદ્દીપકની લાક્ષણિકતાઓ લખો મિત્રો. હવે મિત્રો આપણે સમજી લઈએ બરાબર કે માની લો કે એક પ્રક્રિયા આપણે કરીએ છીએ, એમાંથી બી બને છે મિત્રો. ચલો, 10 મોલ એમાંથી પ્રક્રિયા શરૂ કરીને બી બને છે. આ પ્રક્રિયા પ્રતિવર્તી છે, બરાબર છે. આ પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ. હવે આ 10 મોલ શરૂઆતમાં જથ્થો છે. હવે પ્રક્રિયા થાય તે શરૂઆતમાં મોલ 0 છે. હવે પ્રક્રિયા શરૂ થાય 10 મોલથી ધીમે 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 ઘટતા જાય છે. 9 મોલ, 8 મોલ, આ મોલ વધતા જાય છે, બરાબર. જ્યારે એના શું થાય છે, એ 10 મોલમાંથી બીના 6 મોલ બને છે મિત્રો. એટલે એના કેટલા મોલ વધે છે? 4 મોલ વધે છે. અને હવે પછી પ્રક્રિયા અટકી જાય છે. એટલે શરૂઆતમાં પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે છે, પ્રતિગામી પ્રક્રિયા હોતી નથી. પણ જ્યારે શું થાય છે, એના 4 મોલ રહે અને બીના 6 મોલ થાય, એટલે શું થાય છે, પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સરખો થાય છે. એટલે આ પ્રક્રિયાની અંદર સંતુલન સ્થપાય છે મિત્રો. આમાં સંતુલન સ્થપાય છે. સંતુલન સ્થપાય એટલે સમજી લેવાનું પ્રક્રિયા અટકી જાય મિત્રો. પ્રક્રિયા અટકી જાય. હવે આપણે કે ગણીએ તો શું આવે મિત્રો? ઉપર નિપજની સાંદ્રતા, નીચે પ્રક્રિયકની સાંદ્રતા. કિંમત મૂકો તો સંતુલન સામે બીનો જથ્થો 6 મોલ, એનો જથ્થો 4 મોલ, બરાબર શું આવે? આપણે જાણીએ છીએ 1.5 આવે. કેનું મૂલ્ય કેટલું આવે છે? 1.5. વેગ અચળાંક કે પેલા જેને આપણે કહીશું કે સંતુલન અચળાંક કે જે છે એનું મૂલ્ય 1.5, કે બરાબર 1.5. ચલો, હવે આ પ્રક્રિયાને ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે મિત્ર, બરાબર છે. ચલો, આ લોકો આ પ્રક્રિયા પૂર્ણ થવા માટે 50 મિનિટ લાગી મિત્રો. ફરી આ જ પ્રક્રિયા સાહેબ ઉદ્દીપકની હાજરીમાં કરીએ મિત્રો. ચલો, ઉદ્દીપકની હાજરીમાં તો શું થશે? પુરોગામી પ્રક્રિયા 10 મોલ લઈને શરૂ કરી આપણે, 0 મોલ. ચલો, આ રીતે આમાં પણ ફરીથી સંતુલન સમય એ વખતે 4 મોલ અને 6 મોલ. આ પ્રમાણે સંતુલન સ્થપાઈ ગયું. પ્રક્રિયા થવા માટેનો સમય કેટલો લાગ્યો? 5 મિનિટ મિત્રો. આમાં 50 મિનિટ લાગીને આમાં 5 મિનિટ, બરાબર છે. એના જ પ્રક્રિયા જથ્થો પણ એના પ્રક્રિયા શરૂ કરી, શું થયું? બરાબર. ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાનો માત્ર સમય ઘટે છે મિત્રો. હવે આનો કે શોધો શું આવે? કે બરાબર બીની સાંદ્રતા પણ એની સાંદ્રતા 6/4 બરાબર 1.5. એટલે કે કેટલો આવે? 1.5. અહીંયા પણ કેટલું? 1.5. તો ઉદ્દીપકની ગેરહાજરીમાં પ્રક્રિયા કરીએ અને ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો માત્ર શું થાય છે? પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય ઘટે છે મિત્રો. સંતુલન પ્રાપ્ત કરવાનો સમય ઘટે છે. આનો અર્થ એવો થાય કે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય? પુરોગામી પ્રક્રિયાનો પણ વેગ વધે છે મિત્રો, અને પ્રતિગામી પ્રક્રિયાનો પણ વેગ વધે છે. આ બંને વેગ વધે છે મિત્રો. ઉદ્દીપકની હાજરીમાં પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓનો વેગ સમાન માત્રામાં વધે છે મિત્રો, બરાબર છે. એટલે ઉદ્દીપક સંતુલન ઉપર અસર કરતો નથી. ઉદ્દીપક શું કરે? સંતુલન ઉપર અસર કરતો નથી. એનાથી સંતુલન બદલાતું નથી.
એટલે કેનું મૂલ્ય પણ કેવું રહેશે મિત્રો? અચળ રહેશે. કેનું મૂલ્ય બદલાતું નથી. વેગ અચળાંક કે ઉપર સંતુલન અચળાંક, સંતુલન અચળાંક, કે એટલે એ સંતુલન અચળાંક, સંતુલન અચળાંકમાં બદલતો નથી મિત્રો. સંતુલન અચળાંકમાં કોઈ ફેરફાર કરતો નથી. ચલો તો હવે આપણે ઉદ્દીપકની લાક્ષણિકતાઓ લખીએ મિત્રો. ચલો મિત્રો હવે લખી શકીએ. ઉદ્દીપક પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓના વેગ સમાન રીતે વધારે છે, જેથી પ્રક્રિયા ઓછા સમયમાં પૂર્ણ થાય છે. પરિણામે સંતુલન બદલાતું નથી મિત્રો. હવે ઉદ્દીપકનો જથ્થો ખૂબ ઓછો જોઈએ મિત્રો, તો આપણે કહી શકીએ ઉદ્દીપકનું ઓછું પ્રમાણ પ્રક્રિયકોના વધારે જથ્થાને ઉદ્દીપિત કરે છે. હવે આપણે આર્હેનિયસ સમીકરણ જોઈએ. આર્હેનિયસ સમીકરણ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા જેટલી ઓછી તેમ પ્રક્રિયા વેગ વધુ ઝડપી હોય છે. ઉદ્દીપક શું કરે છે? પ્રક્રિયાનો માર્ગ બદલે છે મિત્રો. ઉદ્દીપક પ્રક્રિયા થવા માટે જરૂરી સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરે છે. ઉદ્દીપક કોની સાથે જોડાય? પ્રક્રિયક સાથે જોડાય છે અને સક્રિયકો સંકીર્ણ બનાવે છે. શરૂઆતમાં ઉદ્દીપક અને પ્રક્રિયકોની વચ્ચે આંશિક બંધ બનીને સક્રિયકૃત રચાય છે અને ઉદ્દીપક પ્રક્રિયાના પ્રારંભમાં હોય
તેટલો પ્રક્રિયા પછીથી હોય છે. પ્રક્રિયા પછી પાછું મળે મિત્રો, પ્રક્રિયા પછીથી હોય છે. એટલે પ્રક્રિયા કરવા માટે જેટલો ઉદ્દીપક લો એટલો ફરી પાછો મળે છે મિત્રો. ચલો, ઉદ્દીપક ગિબ્સ ની ઉર્જા ડેલ્ટા જી માં ફેરફાર કરતો નથી. પછી કેમાંય ફેરફાર કરતો નથી. ઉદ્દીપક પ્રક્રિયાના સંતુલન અચળાંક એ બદલતો નથી. ઉદ્દીપક વડે પ્રક્રિયકો અને નિપજોની સ્થિતિજ ઉર્જા બદલાતી નથી. બરાબર છે. તો આ આપણે ઉદ્દીપકની લાક્ષણિકતાઓ જોઈ મિત્રો. ચલો મિત્રો, હવે જોઈએ રાસાયણિક પ્રક્રિયાઓનો સંઘાત સિદ્ધાંત. ચલો, આ સિદ્ધાંત કોને આપ્યો મિત્રો? બે વૈજ્ઞાનિકો છે, મેક્સ ટ્રોડ્સ અને લિલિયમ લુઈસે. ઈસવીસન 1916 થી 1918 સંઘાત સિદ્ધાંત રજૂ કર્યો મિત્રો. બરાબર છે. આ સિદ્ધાંતમાં કઈ વાત કરી મુખ્યત્વે? તો પ્રક્રિયાની ઉર્જા અને ક્રિયાવિધિ, આ બંને બાબતો ખૂબ ઊંડાણપૂર્વક સમજાવી મિત્રો. ક્રિયાવિધિ બાબતોને વધારે ઊંડાણપૂર્વક સમજાવે છે મિત્રો. ચલો, સંઘાત સિદ્ધાંત. ચલો, સંઘાત સિદ્ધાંત શું કહે છે? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે પહેલા તો પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથડામણ થાય છે મિત્રો. પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથડામણ થાય છે, જેને સંઘાત કહેવામાં આવે છે. તો આ પ્રક્રિયકના અણુઓને આપણે કેવા સખત ગોળા તરીકે આપણે સ્વીકારીએ છીએ. તો આ સિદ્ધાંત પ્રમાણે લખીએ પહેલો મુદ્દો. આ સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયક અણુઓને સખત ગોળા તરીકે સ્વીકારે છે મિત્રો. પ્રક્રિયાના અણુઓ અથડાય ત્યારે
પ્રક્રિયા થવા માટે અભિધારણા કરે છે. ચલો, સંઘાત આવૃત્તિ. પ્રક્રિયા થવા માટે અણુ વચ્ચે સંઘાત થવો જોઈએ, અથડામણ થવી જોઈએ. તો આ જે અથડામણની સંખ્યા છે એને આપણે સંઘાત આવૃત્તિ કહીશું મિત્રો. અથડામણની સંખ્યા પ્રતિ સેકન્ડે, એક સેકન્ડમાં કેટલી અથડામણ થાય છે, એકમ કદમાં કેટલી અથડામણ થાય છે, એ સંખ્યાને આપણે સંઘાત આવૃત્તિ કહીશું મિત્રો. તો આપણે કહી શકીએ કે પ્રક્રિયા મિશ્રણના પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કદે સંઘાતની સંખ્યાને સંઘાત આવૃત્તિ Z કહે છે. બીજું, રાસાયણિક પ્રક્રિયા થવા માટે સંઘાત થવો જોઈએ. બીજી વાત કઈ કરી? પ્રક્રિયા અનુભવતા પ્રક્રિયા કરતા અણુઓ પાછળ ઓછામાં ઓછી અમુક ગતિજ ઉર્જા હોવી જોઈએ, જેને શું કહેવાય? સક્રિયકરણ ઉર્જા. બરાબર છે. તો બીજું, સંઘાત સંખ્યા ઉપરાંત સક્રિયકરણ ઉર્જા ઉપર પ્રક્રિયાનો વેગ આધાર રાખે છે. ચલો, સંઘાતનું ઉદાહરણ લઈએ અને આપણે સમજાવી શકીએ. સંઘાત આવૃત્તિ જેને ZAB કહેવામાં આવે છે. દાખલા તરીકે પ્રક્રિયા છે A વત્તા B વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ બને છે મિત્રો. આ દ્વિઆણવીય પ્રક્રિયા છે. બે અણુઓ વચ્ચે પ્રક્રિયા થાય એટલે કઈ કહેવાય? પ્રાથમિક દ્વિઆણવીય પ્રક્રિયા. પ્રાથમિક દ્વિઆણવીય પ્રક્રિયા. બરાબર છે. તો આ પ્રક્રિયાનો વેગ આપણે લખવો તો આ પ્રમાણે લખી શકાય. વેગ બરાબર ZAB into e raised to minus EA upon RT. આ સમીકરણ 1. ZAB A અને B વચ્ચેની સંઘાત આવૃત્તિ બરાબર છે E minus EA upon RT એ શું બતાવે છે? એ કરતો વધારે અથવા ઓછી ઉર્જા ધરાવતા અણુઓનો અંશ છે મિત્રો. ચલો મિત્રો, આર્યનીય સમીકરણ વેગ બરાબર શું આવે મિત્રો? K બરાબર A ઇન્ટુ e રેઝ ટુ માઇનસ E અપોન RT માં એને આપણે સંઘાત આવૃત્તિ ZAB ની સાથે સંબંધિત છે મિત્રો, સંબંધ ધરાવે છે મિત્રો.
ઉપરના સમીકરણમાં એ બી સંઘાતની આવૃત્તિ, અણુઓની સંખ્યા હોય તો વેગ અચળાંકનું મૂલ્ય સારી રીતે પ્રાકકથન કરે છે મિત્રો. હવે આપણે જોઈએ મિત્રો અસરકારક સંઘાતમાંથી બનતી નિપજ. એટલે ટૂંકમાં નિપજ બનવા માટેની જરૂરી થોડીક શરતો છે મિત્રો. અસરકારક સંઘાત થાય અસરકારક સંઘાત ફળદાયી બનવા માટે જરૂરી શરતો કઈ, એની વાત આપણે કરીશું મિત્રો. ચલો, અસરકારક સંઘાત એટલે કેવો મિત્રો? કે જે નિપજ બનાવે. તો અસરકારક સંઘાત બનવા માટે જુઓ, અણુઓ વચ્ચે પહેલા તો સંઘાત થવો જોઈએ, અથડામણ થવી જોઈએ મિત્રો. પછી જે અણુ વચ્ચે સંઘાત થાય છે એ અણુઓ પાછું ઓછામાં ઓછી અમુક ગતિજ ઉર્જા એટલે પૂરતી ગતિજ ઉર્જા હોવી જોઈએ. પૂરતી ગતિજ ઉર્જા એટલે સક્રિયકરણ ઉર્જા, બીજું કેવું હોય મિત્રો આપણે. અને સંઘાત પામતા અણુઓ યોગ્ય દિશામાંથી સંઘાત પામતા હોય, યોગ્ય દિશામાંથી, તો જે સંઘાત ફળદાયી બને. તો ઉપર પ્રમાણે સંઘાત થાય તો જ પ્રક્રિયા પામતી સ્પીસીજ વચ્ચે જૂના બંધ તૂટે, નવો બંધ રચાય અને નિપજ બને મિત્રો. આવા સંઘાતને અસરકારક સંઘાત કહેવામાં આવે છે મિત્રો. તો અસરકારક સંઘાત એટલે કેવું? કે જે નિપજમાં પરિણમે. હવે દિક વિન્યાસની આપણે યોગ્ય સંભાવ્યતા અવયવની વાત કરીએ મિત્રો. ચલો મિત્રો, એ જોઈ સંભાવ્યતા અવયવ પી અસરકારક અથવા ત્રિવિમ વિન્યાસી અવયવ પી સૂચવે છે મિત્રો. સંઘાતમાં અણુઓ યોગ્ય રીતે દિક વિન્યાસ ધરાવતા હોવા જોઈએ. એટલે એનું સૂત્ર આ પ્રમાણે છે, જુઓ. સફળ સંઘાત થઈને નિપજ બનાવવા માટે વેગનું સૂત્ર, વેગ બરાબર પી ઇન્ટુ ઝેડ એ બી e⁻ બરાબર છે. તો પી એ યોગ્ય દિક વિન્યાસ સંઘાત ચોક્કસ દિશામાં થવું જોઈએ. ઝેડ એ બી સંઘાત પામતા અણુઓનો અંશ, અને -e/RT સંઘાત પામતા અણુઓ પાછળ ઓછામાં ઓછી એ જેટલી સક્રિયકરણ ઉર્જા, ગતિજ ઉર્જા હોવી જોઈએ. આ સૂચવે છે મિત્રો. હવે યોગ્ય દિશા તમે જો આ પ્રક્રિયામાં બીઆર તમે જોશો, CH3 સાથે OH જોડાય છે. બીઆર ઉપર ઋણ વીજભાર છે, OH ઉપર ઋણ વીજભાર છે. એટલે બીઆર વિરુદ્ધ દિશામાંથી જોડાય, અહીંથી જોડાય OH, તો એ નિપજ મળે છે મિત્રો. જુઓ, આ વિરુદ્ધ દિશામાં જોડાય તો એ નિપજ બને મિત્રો. પણ બીઆરની દિશામાં OH જોડાય, માની લો આ રીતે, તો એમાં નિપજ મળતી નથી. એટલે આ યોગ્ય દિશા નથી મિત્રો, આ યોગ્ય દિશા છે. યોગ્ય દિશાનો અર્થ આપણે આવો કરવાનો છે, બરાબર છે. યોગ્ય દિશામાં અથડામણ થાય તો જ નિપજ મિત્રો મળે. એટલે યોગ્ય દિશાનો અર્થ મિત્રો આ પ્રમાણે થશે. ચલો મિત્રો, હવે આ ચેપ્ટર તમારે પૂરું થાય છે, અને હવે આના MCQના પ્રશ્નો આપણે લઈશું મિત્રો, બરાબર.